અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા એક મોટો બદલાવ આકાર લઈ રહ્યો છે। મંદિર આસપાસ અને રથયાત્રા માર્ગ પર ભવ્ય સૌંદર્યકરણનું કામ હવે અંતિમ તબક્કામાં છે। શું છે આ ખાસ તૈયારીઓ અને કેવી રીતે બદલાઈ રહ્યો છે સમગ્ર માર્ગનો નજારો? લાખો શ્રદ્ધાળુઓના અનુભવને વધુ દિવ્ય બનાવવા માટે શું શું ઉમેરાઈ રહ્યું છે, જોઈએ આ ખાસ રિપોર્ટ। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના માર્ગના નવીનીકરણ અને સૌંદર્યકરણની કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે। રૂપિયા 19.59 કરોડના ખર્ચે હાથ ધરાયેલો આ વિકાસ કાર્ય પૂર્ણ થયા બાદ રથયાત્રા માર્ગ વધુ સુવ્યવસ્થિત બનશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટનું અંદાજે 95% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આગામી રથયાત્રા પૂર્વે સમગ્ર કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। દર વર્ષે શ્રી જગન્નાથજી મંદિરમાંથી નીકળતી આ પવિત્ર યાત્રામાં રાજ્યભરમાંથી લાખો ભક્તો ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડે છે। મંદિર આસપાસ વિશાળ પ્લાઝા, કલાત્મક પેવિંગ અને ભવ્ય પ્રકાશ વ્યવસ્થાના નિર્માણથી માત્ર વિસ્તારનું સૌંદર્ય વધશે નહીં, પરંતુ ભક્તોને વધુ આધ્યાત્મિક અને આનંદમય અનુભવ પણ મળશે। જી, ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા 16 જુલાઈના રોજ યોજાનાર છે, જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા સમગ્ર રૂટને અત્યારે તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે। ખાસ વાત કરીએ તો જગન્નાથ મંદિરથી દાણાપીઠ ઓફિસ ખમાસા સુધીનો જે 1200 મીટરનો રોડ છે, એ આખા રસ્તા ઉપર અત્યારે નવી વિશેષ પ્રકારની ફૂટપાથ, એક મોટો મંદિરની સામે પ્લાઝા બનાવી દેવામાં આવેલો છે। આ તમામ પ્રક્રિયા 95% સુધી પૂર્ણ થઈ ગઈ છે અને આવનારી રથયાત્રા પહેલાં સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો। મંદિર આસપાસ વિશાળ પ્લાઝાનું નિર્માણ, કલાત્મક પેવિંગ, આકર્ષક લાઇટિંગથી સુસજ્જ, ગ્રીન પેચ અને આધુનિક ફૂટપાથ જેવી સુવિધાઓ, મહત્વના જંકશનોનું પણ પુનઃ ડિઝાઇનિંગ, શિલ્પકૃતિઓ, ટેબલ ટોપ અને હેંગિંગ લાઇટ્સ। જગન્નાથજી મંદિર આસપાસ વિશાળ પ્લાઝાનું નિર્માણ, કલાત્મક પેવિંગ, આકર્ષક લાઇટિંગ, ગ્રીન પેચ અને આધુનિક ફૂટપાથ જેવી સુવિધાઓ સાથે સમગ્ર માર્ગને નવો અને ભવ્ય રૂપ આપવામાં આવી રહ્યું છે। આ પ્રોજેક્ટ અંતર્ગત જમાલપુર 4 રસ્તાથી ખમાસા સુધીના મહત્વના જંકશનોનું પણ પુનઃ ડિઝાઇનિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં શિલ્પકૃતિઓ, ટેબલ ટોપ અને હેંગિંગ લાઇટ્સનો સમાવેશ થાય છે। આ પ્રોજેક્ટના કારણે લાખો શ્રદ્ધાળુઓને વધુ સુવિધાજનક અનુભવ મળશે। જી, જગન્નાથ મંદિરનો જે આખો પ્લાઝા છે, એ પ્લાઝાને ડેવલપ કરવા માટેના પ્રોજેક્ટ હાથ ઉપર લેવામાં આવેલા છે। ખાસ કરીને જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર સુધી આવતા હોય છે, રથયાત્રાના આગલે દિવસે અને રથયાત્રાના દિવસે લાખો લોકો અહીંયા આવતા હોય છે, તો એ તમામ માટે યોગ્ય સુવિધાઓ મળી રહે, એમને ઊભા રહેવાની યોગ્ય જગ્યાઓ મળી રહે, એના આશયથી આખો આ પ્લાઝા બનાવવાનો પ્લાનિંગ છે। આગળ જતાં આપણે જે જળયાત્રાનો રૂટ છે, નદી સુધી જતો રોડ છે, એ રૂટને બી આખો વ્યવસ્થિત કરી અને લોકો માટે એક્સેસિબલ બનાવવાનો આશય છે। ટેમ્પલ સર્કિટનો આખો એક પ્રોજેક્ટ આપણે નદીના પૂર્વ પટમાં ચાલુ કરેલો છે, જે ટેમ્પલ સર્કિટના પ્રોજેક્ટને એલિસ બ્રિજ આસપાસના વિસ્તારોને સાથે જગન્નાથ મંદિરને બી જોડવાનો આશય છે। આ પ્રોજેક્ટ અંતર્ગત જમાલપુર દરવાજા, વૈશ્ય સભા, શાલમ અલી, ગામધણી દરગાહ અને ખમાસા જેવા મહત્વના જંકશનોનું પણ પુનઃ ડિઝાઇનિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં સેન્ટ્રલ વર્જ, હેંગિંગ લાઇટ્સનો સમાવેશ થાય છે। વિકાસ કાર્ય પૂર્ણ થયા બાદ રથયાત્રા માર્ગ વધુ આકર્ષક, સુવિધાયુક્ત અને શ્રદ્ધાળુ મૈત્રી બનશે। સાથે જ અમદાવાદના ઐતિહાસિક અને ધાર્મિક વારસાને આધુનિક શહેરી સુવિધાઓ સાથે નવી ઓળખ મળશે, જે શહેરની સાંસ્કૃતિક ગૌરવ ગાથાને વધુ મજબૂત બનાવશે। ધાર્મિક રીતે અમદાવાદની રથયાત્રા કરોડો હિન્દુઓની આસ્થા અને પરંપરાનું પ્રતીક માનવામાં આવે છે। દર વર્ષે શ્રી જગન્નાથજી મંદિરમાંથી નીકળતી ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની નગર યાત્રા દરમિયાન લાખો ભક્તો દર્શનનો લાભ લે છે। મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલું વિશાળ પ્લાઝા, આકર્ષક લાઇટિંગ અને કલાત્મક પેવિંગ ભક્તોને વધુ દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કરાવશે। આ વિકાસ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભક્તિ અને સંસ્કૃતિને વધુ ભવ્યતા આપવાનો પ્રયાસ છે। અને હવે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। આજે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવાઈ રહી છે। 2,05,000 જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે। પોલીસ બંદોબસ્ત અને ચુસ્ત નિયમો સાથે આ પરીક્ષાનું આયોજન થયું છે। તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ છે। અમદાવાદ શહેરમાં પણ 25,000 ઉમેદવાર આ પરીક્ષા આપશે। મહેનત સારી છે, 1.5 વર્ષની તૈયારી ચાલુ છે, સારી છે તૈયારી।
આપ ક્યાંથી આવ્યા છો? હિંમતનગરથી. કેવી તૈયારી કરી રહ્યા હતા? ખૂબ અને સરસ, ખૂબ સરસ. કેટલી આશા છે આજે લેખિત? આ લેખિત પરીક્ષા પાસ કરવાની ઈચ્છા છે આજ મનથી. લોકરક્ષક કેડરની જે લેખિત પરીક્ષા છે તે આજે યોજાઈ રહી છે. ગુજરાતના અલગ અલગ કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાઈ રહી છે. 2.5 લાખથી વધારે ઉમેદવારો આ પરીક્ષા આપવા માટે કેન્દ્રો પર પહોંચી રહ્યા છે અને કેન્દ્રો પર પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કે અત્યારે એન્ટ્રી આપવામાં આવી રહી છે, તમામનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર પર પણ સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે કે જેને કારણે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં છે તે પરીક્ષા યોજાય. ખાસ કરીને કેન્દ્રો ઉપર છે અત્યારે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને આ એક્ઝામ છે તેની લોકો ઉમેદવારો છે તેમને પણ તૈયારી કરી છે અને એક આશા સાથે અહીં લેખિત પરીક્ષા આપવા આવ્યા છે કે તેઓ જે મહેનત કરી છે મહેનતનું ફળ મળે, એટલે કે અત્યારે લેખિત પરીક્ષા છે તે યોજાય છે. અમદાવાદમાં પણ જે 295 કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાઈ રહી છે.